અમાર મહેમાન જો સ્પેશિયલ કે ધોકા દે બનાવવા આવ્યા છે. હા હવે આપણે ટ્રેક્ટર છે, ટ્રેક્ટર લઈને આવી લેવો. એ ટ્રેક્ટર બધે કાઢી વી આવો. તો ફેમિલી અત્યારે કે ભાઈ ચોખ્ખું લાગે ગ્રહણ દેખાય છે. હેલો યુટ્યુબ ફેમિલી, ચોક્કસ તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી? બધા મજામાં, બધા જય માતાજી, હર મહાદેવ. ને ફેમિલી આજે કે ભાઈ કાલે હતી હોલિકા ને આજે કે ધોકા, તો બધાને ધોકા નહીં કે હાર્દિક હાર્દિક શુભકામનાઓ, કેમ કે આ ધોકા ડે છે. અમારા મહેમાન જો સ્પેશિયલ કે ધોકા ડે બનાવવા આવ્યા છે. હા ધોકો કરવા આવ્યા ને? હા હા, આ ધોકો દિવસ છે. કા તા બાપા બબે બબે ધોકા મારવા પડે, હશે ને? હા હા, બાકી હે કે જો એમ બધું ડાળિયા ને ખજૂર ને બધું જો ખાવા આપ્યું, પણ ખાઈ ન કે શરીર મોટું પણ ખાઈ ન કે લે. આ સ્પેશિયલ 2 દિવસ ખાવાનું હોય તો એ ન ખાય. અમાર બેન છે હે ગોડી ઓલી જાનું કેમ ન આવ્યું હે? તો ફેમિલી ક્યાં અમે બધા બેઠા તો અત્યારે કે અમારા મોટા બેન હે કે ઘરે જવું એમ કે છે. પરબ કરવા નહીં રહેવું? પરબ તો પૂરા થઈ ગયા. હજી ક્યાં? હજી ધૂળેટી ન થઈ. ધૂળેટી કાલ છે તો કાલ ઉતાણી હતી. હા આજ ધોકો છે. હા તો ધોકો પછી બોલે ધૂળેટી કરવા રહી તો 2-3 દિવસ વિયા જાય ને. કે આમાં એમ જ હોય પરબમાં, માન 2-3 દિવસે આવો પરબ કરવા. બે છોડીઓ ઘેરે છે ને 2 આરે છે તો પછી ઘેરે વી જવાય કે એવું રહેવાય ના? અહીંયા રહેવું પડે. બેને લેજો ન હોય બધા હવે ગાડીમાં હામી. હા બધા નો હમો હશે. હવે કઈ બીજું વાહન લેવું પડશે. તું લેવા આવ્યો હોત તો થાત બીજું વાહન તો કેદી લેવી કોને ખબર. હા મોત હતો ત્યાં યાદ ન રૂમ. ફોન કર્યો હોત તો થાત તે. હા ફોન કર્યો તો થાત. હા ઈ જ ન આવી તો હું કેત કે તું અહીંયા આવી ને તો લઈ જા બેન અહીંયા. હા બરાબર છે. તો રોકાત ધૂળેટી કરવા. તો રોકાત. હવે ભૂલ પડી ગઈ. હવે કે બીજી વાર આપણે આવી કે ભૂલ નહીં કરવાની. બધા આવે ને એ રીતના કંઈક સેટ કરીશું. અહીં આવવાનું થઈ ગયું મને ફોન કરી દેવાનો. હા એટલે તું લેવા આવા એમ. હા હવે આપણે ટ્રેક્ટર છે, ટ્રેક્ટર લઈને આવી લેવું. ટ્રેક્ટર લઈને નહીં આવતો ભાઈ, ગાડી લઈને આવજે. એ ટ્રેક્ટર બધે કાઢી વી આવો. નહીં તો મોટું વાહન કહેવાય આપણું. મોટું વાહન કહેવાય પણ એમાં દેખાય ઈ નહીં બધા. બહુ લિમિટ બારી થઈ. હા યા એટલે ઓલા ગાડી લઈને આવીને તો 2 ગાડી લઈને પાછું વી આવાય. હા ઈ બરાબર છે. તમારે 2 ધક્કા થાય, મૂકવાય આવવા પડે ને લેવાય આવવા પડે. હા ઈ હે થાય ને 2 ધક્કા. 2 ધક્કા થાય. હા ભાઈ બરાબર છે. કેમ કે અમારે ભાઈ હે કે ગુડીને જાનું આલખરે આવ્યું નહીં, એને હે કે નિશાળ જવાનું હોય એને લીધે હે કે આવ્યું નહીં. એ હે કે ઘર હસવા રહ્યું હે એને લીધે અમારે બેન હે કે ઉતાવળ કરે છે. એ હોત કે તો અહીં રહી જાય પાછા ધૂળેટી કરવા. તો ધૂળેટી કરવા તો રહે. હા આ 2 બેન લીધે જવું પડે. ગુડીને જાનું આવ્યું હોત ને તો રહી જાય. 2 બેન ઘેરે છે ને એટલે ભાગવું છે. એટલે ભાગવું છે. બરાબર છે. તો હે કે ભાઈ અમારી બેન ને જાય છે ઘેરે. તો ફેમિલી અચાનક વાગી રહ્યા છે 7. જો અચાનક હે કે 7:12 થઈ ગઈ છે ને આજે હે કે ફેમિલી ધોકો એટલા માટે રેખડો હતો કેમ કે આજે હે કે હતું ચંદ્રગ્રહણ. એટલે કે નાઇટમાં હે કે ચંદ્રગ્રહણ હતું એને લીધે કે ધોકો રાખેલો હતો. એટલે ચંદ્રગ્રહણ કે તે કે તહેવાર કે એવું કંઈ ઉજવવાનું હોતું નથી. સમાચારમાં રીલ્સમાં બધે તમે જોયું તો છે કે ચંદ્રગ્રહણ હતું. તો અત્યારે અમારા ઘરે હે કે ચંદ્રગ્રહણ થઈ ગયેલો છે, સ્પષ્ટ દેખાય છે. તો હે કે હાલો તમને હું બતાવું કેવું છે. તો જો અચાનક હે કે લાલ સેટિંગ થઈ ગયેલો છે. જો અત્યારે હે કે 7 વાગ્યા કે એટલા માટે હું કે બહુ એટલું બધું STR ન પકડતું હોય એટલા માટે હું થોડો આસો દેખાતો. પણ અહીં મને સ્પષ્ટ દેખાય કે તો હાવ લાલ સેટિંગ હશે પણ કેમેરા એટલું બધું સ્પષ્ટ દેખાતું ન હોય ત્યારે. આપણે જો એ ઝૂમિંગ મારીને કે જો તો લાલ તો દેખે. કામિક આવો લાલ ન હોય. આ ચંદ્રગ્રહણ હે કે એને લીધે હે કે લાલ હે ચંદ્રમાં. જો હે એવું છે. જો આ છે કે લાલ હે. ના ચંદ્રમાં કોને કોને જોઈએ ને એ ખાસ કરીને હે કે કોમેન્ટમાં કહેજો. એટલે કે આજમાં કોને કોને જોઈએ ને એ ખાસ કરીને કમેન્ટ કહેજો. તમને કેટલો આમ લાલ હશે ને એ આમ એક ફેર કોમેન્ટ કરી નાખજો એટલે આપણને ખબર પડે કે જગ્યાએ કેવું છે એમ. ને પાછળ જો
એની પાછળ લાગે હાથ મેં છે હજી જો આ લાલ લાલ બધું લાઈન દેખાય ને એ બાજુ સૂર્ય હાથ મેં છે ને ઓલી બાજુ ચંદ્ર ઉગે છે ત્યાં હે કે ગ્રહણ લાગી ગયું છે કબા હા લાગી ગયું છે ફોનમાં કીધું હું હમ એ તો આવી ગયું તારે આવી ગયું હા હમ એટલે તો ધોકો કાઢ્યો એટલે કે તો ધોકો ધુરાટી કાઢ્યો. ન કરે હમ આ ચંદ્રગ્રહણ છે ચંદ્રગ્રહણ છે હા હમ એને લીધે હે કે આખો ટાઈમ ટેબલ આમ શેડ્યુલ હે કે અલગ કરી નાખ્યું કે 3 તારીખે ધુરાતી હતી 2 તારીખે હોળી દહન હતું પણ અમુક શેડ્યુલ બળી ગયો છે 2 તારીખે હોળી દહન કરી નાખ્યું 3 તારીખે ધોકો કરી નાખ્યો 4 તારીખે ધુરાતી થવાની હે એટલે અમારે હોળી ને ધુરાતી ને એમ કે બધા હા જોયું ચંદ્રગ્રહણ જોયું તો વાંધો નહીં એવું હે ફેમિલી તો હવે અમારે હે કે ભાઈ જવું છે ડેરીએ દૂધ લેવા કેમ કે અમારે એક ભાઈ આવતા કે દૂધ ભરવા હવે એને ભેંસ દવા કંઈ દેતી નહીં તો હે કે કાંઈ દૂધ ભરવા વળતા નહીં તો હવે અમારે અત્યારે હે કે જવું પડશે ઠેઠ ડેરીએ ને એટલે કે સવારે શા માટે દૂધ લાવવું પડશે હવે ઊભા થાય ત્યાં પાછો કાળો પીવો પડશે એને લીધે કે અત્યારે જવું પડશે ખબર જવું જ પડે ને સવાર ચા પીવો પડે વહેલો હવે શા વહેલા પીવો કેમ કે મારા બા હે કે વહેલા ઉઠે સૂલો નહીં જગવાય સવારે કેમ ધૂળેટી છે એટલે સૂલો ન જગવાય તો ક્યાં ચા બને ને પૂરી ને ઢેબરા ને એવું ખાઈ લેવાનું ટાઢું ખાવાનું તો ભાઈ આ થોડું ટાઢું ટાઢું હાય તમને દીવું હા તમને ન હોય ધૂળેટી ને હોય હમ હા આપણે તો હોય એવું હોય હા. આપણે પાળવું પડે પાળવું પડે હા ઠીક છે હા એટલે તે તો ગેસ પણ શા કેમ ગરમ કરવો ગેસ ઉપર તો શા ગરમ ને ખાવાનું હારે ટાઢું હા એવું ખાવાય ખરું પૂરી ને એવું તો ખવાય હારે પણ મતલબમાં સૂલો ન જગવાય સોલો ન જગો એમ ને ઠીક એવું હોય એવું હોય આપણે ગુજરાતીને એવું હોય હવે બીજા તો શું કરે કોને ખબર બરાબર છે હા યાર. હાલો ભાઈ એવું છે તો અત્યારે કે આપણે જઈ દૂધ લઈ આવી તો ફેમિલી અત્યારે કે ભાઈ ચોખ્ખું લાગે ગ્રહણ દેખાય છે જો એક નીચે ને એક ઉપર જો સાથે જો. બે હે કે કેમેરામાં દેખાય છે જો એટલો દૂર છે અમારે ત્યાંથી. જો આપણે કોર તો બતાવી દે ને. જો એટલે આમ ઝૂમિંગ મારો ને ત્યારે દેખાવ મળે તો દેખાવ મળ્યો જો ધીમે ધીમે હે કે બે ગ્રહણ થઈ રહે એક જો સાંધો ને એક ગ્રહણ જો દેખાય તને નહીં દેખાતું બતાતું એક જ બતાય ને એક જ સમયમાં બતાવી હા કેમેરામાં બે બતાય કેમેરામાં બે બતાવી એનું કારણ હા એ ગ્રહણ છે ઈ ગ્રહણ કહેવાય. એ જ ગ્રહણ કહેવાય એવું હે ભાઈ આપણે તેલ એમાં એવું હોય કે જો કાચ રાખવો અથવા કાગળ ઉપર રાખીને દિવસે આપણે જોઈએ ને તો દિવસે પૈસ દેખાય ને આ રાતે હે કે કેમેરાથી જોવો ને તો એ પૈસ દેખાય એક ફેર હે કે ટ્રાય મારજો તમે બધા કે આવી રીતના થાય કે ન થતું આ અત્યારે જોઈએ ને ત્યાં દેખાના બે ગ્રહણ કાયમિક ન દેખાય પણ આજે હે કે દેખાના એટલે ગ્રહણ છે ને એને લીધે જ દેખાના છે એમ હવે અમારે હે કે ભાઈ વાળું કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે અમે બધા હે કે વાળું કરવા બેસી જઈએ ને અમારી બા હે કે ભાણામાં દે છે ખબર હા કોબીની ભાજી કોબીની ભાજી હા કોબી 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 ભાઈ કોબીની ભાજી છે ત્યાં સરસ મજાનો જો ભાઈ સંભારો છે પછી અહીંયા પૂરીઓ છે તળેલી તીખી ને મોલી બંને પછી આપણે ભાઈ રોટલા વાહ વાહ આજે જમવાનું બહુ સરસ મજાનું છે સાઈઝ સાચી છે ને છે ને તો વાંધો રીંગણા નહીં બટાટાનું શાક છે પછી રીંગણા બટેટાનું શાક શેકે હા ભાઈ એવું છે જો તો આજે અમે હે કે 3 જણા છીએ વાળું કરવામાં કેમ કે ઓલા બેન ભાડો કે મહેમાની કરવા ગયેલા છે એટલે આજે નહીં બાકી જો એટલું આપણે વાળુંમાં છે હાલો બધા વાળું કરવા